વેરાવળના 60 ફૂટ મેઇન રોડ પર આવેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। હિન્દુ સમાજને જાગૃત, સંગઠિત અને શક્તિશાળી બનાવવા તેમજ સનાતન સંસ્કૃતિનું સંરક્ષણ અને સામાજિક એકતા વધારવાના ઉદ્દેશ્ય સાથે આ સંમેલન યોજાયું હતું। આ સંમેલનમાં ચંદ્રમૌલેશ્વર વસ્તીના હિન્દુ ભાઈઓ બહેનો અને વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો। વિવિધ સમાજના પટેલ પ્રમુખો, હોદ્દેદારો, સામાજિક શૈક્ષણિક આગેવાનો તથા નગરજનો પણ ઉપસ્થિત રહ્યા હતા। આયોજનને સફળ બનાવવા માટે જનરલ ચંદ્રમૌલેશ્વર વસ્તીના અધ્યક્ષ ભાર્ગવ ચોલેરા, ઉપાધ્યક્ષ એડવોકેટ મુકેશ મોરી, મંત્રી ધર્મેન્દ્રભાઈ લોઢિયા, અષ્ટવિનાયક ગ્રુપના દિલીપ ટાંક અને સામાજિક આગેવાન અનિશ રાજ સહિતના મહાનુભાવોએ જહેમત ઉઠાવી હતી। વક્તા તરીકે મંજુલાબેન દેવાણી, કિન્નર સમાજના જિલ્લા પ્રમુખ પલક ચાવડા અને માર્કંડેયભાઈ પાલાએ સંબોધન કર્યું હતું। બ્રહ્મ સમાજ, ભોઈ સમાજ, ગોલારાણા સમાજ, ધોબી સમાજ, સોની વેપારી એસોસિએશનના હોદ્દેદારો, જલારામ મંદિરના ટ્રસ્ટીઓ, સામાજિક, શૈક્ષણિક અને રાજકીય આગેવાનો તેમજ સત્સંગ મંડળના બહેનો પણ હાજર રહ્યા હતા। સનરાઈઝ સ્કૂલ તેમજ ટેલેન્ટ સ્કૂલના વિદ્યાર્થીઓએ હિન્દુત્વ પર આધારિત અલગ અલગ પ્રતિકૃતિઓ રજૂ કરી ઉપસ્થિત સૌના મન મોહી લીધા હતા। વક્તાઓએ હિન્દુત્વની ધરોહર અને સંસ્કૃતિને બચાવવા તેમજ પર્યાવરણ સંરક્ષણની આપણી ફરજ પર ભાર મૂકી હિન્દુત્વના પાઠ શીખવ્યા હતા। કાર્યક્રમની શરૂઆત મંચ પર બિરાજેલા મહાનુભાવો દ્વારા ભારત માતા અને ગીતા સહિતના ગ્રંથોનું પુષ્પ પૂજન કરીને કરવામાં આવી હતી। સ્વાગત પ્રવચન બાદ કાર્યક્રમનો અંત સમૂહ રાષ્ટ્રગાન સાથે થયો હતો। સમગ્ર આયોજનને સફળ બનાવવા અષ્ટવિનાયક ગ્રુપના યુવાનોએ સક્રિય યોગદાન આપ્યું હતું। કાર્યક્રમનું સંચાલન સુજીત રતન ધાયરા અને ગિરીશ ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું। આ અંગેની વધુ માહિતી માટે જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ। હું એડવોકેટ મુકેશ મોરી આજે હિન્દુ મહાસંમેલનનું આયોજન કરેલું અમારી સમિતિ વતી અને બહોળી સંખ્યામાં લોકોએ સરસ લાભ લીધો અને આવા ને આવા આયોજન ભવિષ્યમાં પાછા સમિતિ વતી કરતા રહેવાના અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ વચ્ચે રાખેલા અને આજ રોજ હિન્દુ મહાસંમેલનનું વિરાટ મહાસંમેલન યોજાયું, જેમાં ચંદ્રમૌલેશ્વર વસ્તી વતી આ આયોજન યોજાયું અને બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો।